મીઠી મધુરી વાત ભાગ આવ્યા છે આજે 121 અને તારીખ છે 24/4/2026. મીઠી મધુરી વાતમાં આપણે કથા હંમેશા મીઠી જ કરીએ છીએ કે આ કથા જે કોઈ મુમુક્ષુ સાંભળશે, મુમુક્ષુ ખરેખર ભગવાનની ભજવાની ગરજવાળા, એના માટે આ કથા અતિ ઉપયોગી, એટલે અતિ ઉપયોગી છે. હા, ખરેખર અતિ ઉપયોગી કથા છે આ. હવે વચનામૃત આપણે આવ્યા અત્યારે ગઢડા મધ્ય પ્રકરણનું 47મું ચાલે છે. હા, સંતને કોઈ સારું પદાર્થ આપે એ વાત આપણે આગળ થઈ ગઈ છે ને ઈર્ષા કરે, બરાબર, તો પંચ અને લાલચી, તો પંચ મહાપાપીથી પણ એથી ભૂંડા જાણવા એને કીધા. પંચ મહાપાપી કરતા એને ભૂંડા જાણવા કીધા. બોલો, આટલું મોટું એનું દૂષણ લાગે છે. અહીંયા મહારાજ છે ને 2 સભાના દ્રષ્ટાંત આપે છે વાસના ટાળવા માટે. એક તો એમ કીધું કે બદ્રિકાશ્રમ અને શ્વેતદીપ 2, જ્યારે મલિન વાસના ન ટળી, બરાબર, આ સભા કેવી તેવી 2 થામણીથી, તો બીજું ઠેકાણું ક્યાં મળશે? પંચ વિશે છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને દેહ વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવા છે, તો પણ હજી લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. બોલો, ટૂંકમાં કહું ને તો એટલું કહું કે જે વિષયમાં આપને આનંદ આવે છે, ભગવાનના સંબંધ સિવાય આપણે આનંદ લઈએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ, વાહ વાહ કરીએ છીએ, આ બધી જગતની વાસના છે. મુમુક્ષુ માટે આ બહુ જ ભયાવહ છે, ખરાબ છે. છેલ્લો જન્મ કરવો હોય, ભગવાન પાસે પહોંચવું હોય, આત્યંતિક કલ્યાણ લેવું હોય, એના માટેની આ વાત છે અત્યારે. બોલો, બીજું શું આ લોકમાં હવે મળવાનું હતું? બોલો, જો હરિ સ્વરૂપ સ્વામી ધામમાં ગયા, એના પ્રસંગો કંઈક ને કંઈક હવે કથામાં આવતા રહેશે. અર્પિતને કીધું આ લોકમાં શું લેવાનું છે, શું છે માલ? આ શબ્દ એને કીધા થોડા સમય પહેલા, કદાચ 6-7 મહિના 8 મહિના વરે થયું હોય. હા, પણ અર્પિત કોઈને કહેતો નહોતો, સમીન ના હતી. આપણે કાંઈ માન મોટપ જોતા નથી આ દુનિયામાં, કંઈ પૂજાવું નથી, મનાવવું નથી. બોલો, આ બધી જે ઈચ્છાઓ છે ને, ઈચ્છાઓ બહુ ડેન્જરસ. બોલો, હવે તો ધામમાં જવું શકીએ. આ કેવી ઈચ્છા કીધું કહેવાય. અરજી કર્યા કરે ભગવાનને, બસ હવે મને તમે લઈ જાઓ ને, હવે મને તમે લઈ જાઓ ને. મારા ત્યાં શું માલ છે? તો આ જે વિષય ભોગવીએ છીએ, જેમાં ભગવાનનો સંબંધ જ નથી, વર્ષ 2 વર્ષ 5 વર્ષે તૃપ્તિ થવાશે જ નહીં. બોલો, મૂકો ને પડતું એમ આ બાદ એમ
પછી જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. બોલો. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. બોલો. થશે પણ નહીં. જો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એના વિશે તમને બે ત્રણ દ્રષ્ટાંત દઉં. શેરડીનો વાડ હોય ઘર ઘરાવ પૂરતો ગામડામાં, આ શહેરમાં ન હોય પાછું. આ ગામડામાં ખેડૂતને શેરડીનો વાડ હોય ઘર ઘરાવ એટલે છોકરા છે બધા 12 માસ ખાધા કરે. 12 માસ નહીં, 8 મહિના 4 મહિના ખાય. બળદ હોય, ગાય ભેંસું હોય, એને કાપીને આવડા માદરિયા કરી ફૂટ 1.5 ફૂટના કરી અને એને ખવડાવે એટલે તાકાતવાન બને, મજબૂત બને. ગાય ભેંસ દૂધ વધારે દે, બળદ મજબૂત બને, ખેતી ખાવામાં થાકે નહીં. 2 ઉપયોગ કીધા. ત્રીજો ઉપયોગ ગોળ બનાવે. વધારે હોય થોડોક તો વેચે, નકર ઘર ઘરાવ ખાવા પૂરતો ગોળ બનાવે. હા. અને એ 5-6 ફેમિલીનું 5-6 સભ્યોનું ફેમિલી હોય તો સમજો વર્ષમાં 8 થી 10 ડબ્બા ગોળ એ લોકો ખાઈ જાય. ઉપયોગ આવી જાય, વપરાઈ જાય. 8 થી 10 ડબ્બા. બીજું શું ખાવાનું હોય? સવારે ગોળ, બપોરે ગોળ, અને ગોળ ને રોટલો હોય બપોરે. સવારમાં ગોળ ને ઘી રોટલી હોય, રોટલા બાજરાના રોટલા નહીં, ઘઉંના રોટલા હોય, બાજરાના રોટલા હોય. એ ઘઉંની રોટલી આપણે શહેરમાં કહીએ, બાકી ગામડામાં ઘરમાં ઘઉંના રોટલા અને બાજરાના રોટલા. હવે મારે શું કેવું છે સમજો, એ વાડની અંદર ઉંદર બહુ થાય શેરડી ખાવા, અને એને ભોણ કર્યા હોય, બરાબર, ને એમાં પાણી જાય. કેટલું પાણી વહી જાય ખબર ન પડે. મોટર મશીન ચાલતા હોય ને એટલે પ્રવાહ જતો હોય એમને ભરાય નહીં કોઈ રીતે. એ ભોણ એક. એ બીજું, નવા ઘઉં વાવતા હોય અથવા નવું કોઈ વાવેતર કરતા હોય અને એ જમીનની અંદર કે ભરોંડું પડે, ભરોંડું ભમેડાનું ભરોંડું પડે. તે પાણી જાય હરોડાટ અંદર. એ ભરોંડું એટલે ઉંદરનું દર હોય. કેટલું પાણી વહી જાય એને ખેડૂત ખબર કે આમાં 1 ક્યારો 2 ક્યારા ભરે ને 15, 20, 25 ફૂટના તો પાણી બધું એટલું વહી જાય. એટલે તરત જ અંદર ઢેફું નાખી અને ઊંધી કોદાળી કે ઊંધો પાવડો મારે અને આજુબાજુ બધું છે ને બંધ કરી દે અને ઢેફું બબું નાખીને તો પાણી ભણે જાય. હવે એ ભરોંડું ભરાવતું ન હોય તો આ તો પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. પાતાળ સુધી પૃથ્વી ફાટી કેમ ભરાય? કેમ? બોલો. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. આ મૂકો તો જાય. લ્યો, આ મૂકો એમ મૂકી દે તો જાય, ને કંઈ જાય નહીં, તૃપ્તિ થાય નહીં. આવું છે. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહીં. અવગુણ લેવો નહીં. મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કે સોડી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ. માટે આવો અવસર મળી આ પામી તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. અવસર આવ્યો છે. આ હા. અરે મને તો એમ થાય એવો કેવો અવસર અત્યારે આવ્યો છે આપણે ભગવાન ભજવાનો. કેવો અવસર આવ્યો છે. હા. એ કામ થઈ જાય ને એવો અવસર આવ્યો છે. કામ થઈ જાય એવો અવસર આવ્યો છે. ભગવાન રાજી છે કે નથી રાજી એ તમારે જોવું હોય ને તો સમજો. તમારા જીવનમાં તમને કોઈ સંત મળ્યા હોય તો સમજેલો ભગવાન તમારી ઉપર રાજી છે. અને રાજી છે તો આપણા માટે સારામાં સારો અવસર છે. સારામાં સારો અવસર છે તો આપણે આપણું કામ કાઢી લેવાની વાત છે.
અવસર આવ્યો રે કે તમને ભજવાને, તનની ઉપાધિ રે કે સર્વે તજવાને. આવી વાતો છે. બોલો. સાધુ વઢે ધખે ગમે તે કરે, 5 ખાહડા મારે. ખાહડા એટલે ખબર છે? શૂઝ, બૂટ, ચંપલ, 5 મારે તોય સાધુનો સંગ છોડાય નહીં. હા, 5 મારી દે તો કે હજી 2 મારો ને. એ અત્યારે ખાહડા કોઈ મારવાના નથી. વચનરૂપી ખાહડા છે ને, વચનરૂપી ધક્કે વટે એ સહન કરવાનું છે. હા, એ સહન કરવાનું છે. બોલો. કેવી સમારજ વાતો કરે, સરસ. અવસર, બસ એ મારે કેવું છે, અવસર સારામાં સારો અત્યારે આપણે આવ્યો છે. સારામાં સારો, બેસ્ટમાં બેસ્ટ અવસર છે અત્યારે. હું તો એમ કહું કે આ ટેકનોલોજી છે ને, હા, ભગવાન ભજવા માટે બેસ્ટમાં બેસ્ટ આપણા માટે છે આ ટેકનોલોજી, ભગવાન ભજવા માટે. હા, આવી વાતો છે. બસ જો હજી તમને 1 મિનિટમાં કીધું કે જેને આર્થિક સ્થિતિની મૂંઝવણ ન હોય, આર્થિક સ્થિતિની મૂંઝવણ ન હોય, બરાબર, એને તો છે ને બરોબર ભગવાનમાં લગ્ન લગાડી દેવી જોઈએ. બરોબર ભગવાનમાં લગ્ન લગાડી દેવી જોઈએ. હા, અને મૂંઝવણ હોય પછી આર્થિક સ્થિતિ તો શું કરે? એના માટે એનો ઉદ્યમ વ્યવસ્થા, ઉદ્યમ બધી ચિંતા બધું કરવું પડે. હા, છોકરા છે ને, લગ્ન છે, અભ્યાસ છે, છોકરાઓના બધું કરવું પડે એને. એટલે એને થોડુંક જે આ લોકોનું બધું, પણ જેને આર્થિક સ્થિતિ મજબૂત હોય ને, એને તો માનું કે હા, બેસ્ટમાં બેસ્ટ ટાઈમ આપણે ભગવાન ભજવાનો અત્યારે આવ્યો છે, એમાં જ લેવાનું. હા, સારું. હવે પછી પ્રસંગ બદલે છે એટલે અહીંયા કથાનું હું વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.